10મા ધોરણની અંદર મિત્રો આપણે ત્રિકોણમિતિ વિધેય 10મા ધોરણની અંદર ત્રિકોણમિતિ વિધેય શીખ્યા હતા. બહુ અઘરું નહોતું, પણ આપણે અઘરું લાગતું હતું. સૌથી વધારે અઘરું લાગતું હતું. બરાબર કે કોઈ પણ સ્ટુડન્ટને પૂછો ખરેખર અઘરું નથી હોતું, બહુ ઈઝી છે ત્રિકોણમિતિ વિધેય. ત્રિકોણમિતિ વિધેય એક એવું વિધેય છે, એવું એક મેથેમેટિકનો ટોપિક છે કે દરેક ચેપ્ટરની અંદર આવી શકે. ત્રિકોણમિતિ વિધેય કેમ છે? માની લો કે fx = હું લખું cos x લખું, બરાબર. જો x બરાબર 0 ડિગ્રી મૂકું તો આનો આન્સર એક જ આવે, cos 0. કેટલા ખબર છે? cos 0 કેટલા છે? યાદ છે કોઈને? cos 0 1 છે. x = 45 ડિગ્રી મૂકું તો cos 45 યાની કે 1/√2 છે, બીજું કશું આવે, બીજો કોઈ આન્સર જ ન આવે. પર 60 મૂકું તો ભાઈ તમે એમ કહો સર અહીંયા તો x ની કોઈ પણ કિંમત મૂકી શકાય, તો હું x = 2 ડિગ્રી મૂકી શકું? ઓબ્વિયસલી મૂકી શકું, એનો બી આન્સર હોય. અસમય સંખ્યા એનો પણ જવાબ મળે, કોષ્ટક છે આપણે, બરાબર. ફિઝિક્સમાં ચોપડીની પાછળ કોષ્ટક આપ્યું છે, એમાં cos 0 નો નહીં પણ sin 2 ડિગ્રી મળે. sin 0 થી કરીને 90 ડિગ્રી મળે. કેટલે? sin 0 થી કરીને 90 ડિગ્રી મળે. તો cos 2 ડિગ્રી જોતો હોય તો cos 2 ડિગ્રી તમે આ રીતે લખી શકો, યાદ હોય તો sin 90 ડિગ્રી - 2 ડિગ્રી થાય ને. cos θ = યાદ છે sin 90 - θ એટલે કેટલા થાય? sin 88 ડિગ્રી. તો sin 88 ડિગ્રી શોધો અને cos 2 ડિગ્રી શોધો. both are equal result. both are equal. બેઝિકલી મિત્રો આ વસ્તુ એવી છે કે જો તમને 10મા ધોરણનું જો બરોબર આવડતું હોય ને તો આપણને 11th માં ઘણી બધી હેલ્પ મળે. ઘણી બધી યાર 11th 12th ની અંદર. અને ત્રિકોણમિતિ તો આપણે મિત્રો એક ફિઝિક્સમાં તમે જો ઘડી આવતું હશે. આ એક મને ખબર છે તમારે ફિઝિક્સમાં કેટલા ચેપ્ટર ચાલ્યા હશે, પણ એમાં ત્રિકોણમિતિની શરૂઆત થઈ હશે કે નહીં થઈ ખબર નથી, પણ આવે છે, બરાબર. ત્રિકોણમિતિ આપણે શીખવું ખૂબ જરૂરી છે. તો ત્રિકોણમિતિ માટે આપણે પેલા બેઝિક વસ્તુની વાત કરી લઈએ જે આપણે શીખ્યા છીએ તે. ત્રિકોણમિતિમાં આપણે બેઝિક વસ્તુની વાત કરી લઈએ જે આપણે શીખ્યા છે 11th 9th ઓલે 10th માં શીખીને આવ્યા હતા, બરાબર. પરંતુ ત્રિકોણમિતિ કાટકોણ, ત્રિકોણમિતિનો મતલબ જ એવો છે, બરાબર, કે ત્રિકોણની બાજુઓનો રેશિયો અને ખૂણા વચ્ચેનો સંબંધ. એટલે ત્રિકોણનો ખૂણો અને બાજુ વચ્ચેનો સંબંધ એટલે ત્રિકોણમેટ્રી. માપન કરવું, બરાબર. માની લો કે તમે ત્રિકોણમિતિની જરૂર શા માટે પડે? ત્રિકોણમેટ્રિકની જરૂર શા માટે પડે? તો માની લો કે એક ઊંચી બિલ્ડિંગ છે, 50 માળની બિલ્ડિંગ છે. કેટલા માળની? આ 50 માળની બિલ્ડિંગને તમારે ઊંચાઈ માપવી છે. શું માપવું છે? 50 માળની બિલ્ડિંગની તમારે ઊંચાઈ માપવી છે. કેટલા? 50 માળની બિલ્ડિંગની ઊંચાઈ માપી તમારે શું કરવું પડે? ઉપર અગાસી ઉપર ચડીને 50 માળની ટેપ લાંબી કરવી પડે, અથવા તો થોડા ટુકડા કરીને તમારે. અને એ બી બહારની સાઈડથી એવી સીડી જોઈએ. એ તો આપણા માપવું આપણા માટે અઘરું કામ થઈ જાય. આપણે માપવું એના માટે આપણા માટે શું થાય? અઘરું કામ થઈ જાય કે એટલું બધું માપવું કેમ, બરાબર. એ આપણા માટે અહીંથી માપવું અઘરું અને જોખમકારક કામ થાય. તો પછી કેવી રીતે માપવું? તો કેવી રીતે તો તમે એવું કરી શકો, જમીન પર એક તમે લાંબો વાંસ લઈ ગમે એટલી ઊંચાઈનો વાંસ લીધો, તો આ વાંસની ઊંચાઈ તો ખબર તમને કેટલી છે? તમે જાતે નક્કી કરી. આ વાંસ લીધો, બરાબર. હવે તમે જમીન પર એવું એક બિંદુ શોધો જેમાંથી બિલ્ડિંગની ટોચ અને વાંસની ટોચને એક સાથે જોઈ શકો. આ પોઈન્ટ શોધ્યો C. શું કરો? આ વાંસની લંબાઈ તો ખબર જ છે, આ કે ના, બરાબર. તમારે બિલ્ડિંગની લંબાઈ જે બિલ્ડિંગ AB કહો અને DE કહો. તો વાંસ શું લીધો? DE ની લંબાઈ જાણો છો, બરાબર. બીજું આપણે જમીન પર માપવું આપણા માટે અઘરું થાય. નહીં. તમે આ માપ પણ માપી શકો. જમીન પર છે,
આ માપને પણ માપી શકો, આ માપને પણ માપી શકો. આ પણ ક્યાં જમીન પર છે કે નહીં? કયો બિલ્ડિંગનું C થી અંતરે માપી શકો. You can measure also point C and length of bamboo. બરાબર કે બંબુ અને C વચ્ચેનું અંતર પણ માપી શકો. આ પણ તમારા માટે મળી ગયું, આ પણ મળી ગયું, આ પણ છે, આ નથી તમારી પાસે, આ જોઈએ છે. તો સીધી વાત છે, માની લો કે આ ખૂણો થીટા હોય, આ ખૂણો થીટા હોય તો તમે tan થીટા નું સૂત્ર ભણ્યા છો. tan થીટા કેમ યાદ આવ્યો? તો થીટાની આ થીટા છે, આ તો કર્ણ છે ને કર્ણ. તો આ માપવા અહીંયા તો કોઈ વસ્તુ છે જ નહીં, આ તો આપણી દ્રષ્ટિ છે. આપણે આ રેખા, આપણે આ વસ્તુ કઈ છે જ નહીં, રેખા છે. આપણે તો આ જોયા કઈ થીટાની કઈ બાજુ છે? પાસેની બાજુ છે અને સામેની બાજુ. તો આ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણ દેખાય છે કે નહીં? ઓબ્વિયસલી દેખાય છે. તો આ ત્રિકોણમાં tan થીટા કેટલા મળે? તો tan થીટા મળે તમને DE ના છેદમાં EC મળે કે નહીં? બરાબર. મોટો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે. જો મોટો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ, એમાં tan થીટા કેટલા મળે? tan થીટા તો કે AB છેદમાં BC મળે. બંને tan થીટા તો સરખા છે, તો આ બંને પણ કેવા ઇક્વલ થાય. આ બેને સરખાવી દો એટલે શું થાય? AB ના છેદમાં BC = D ના છેદમાં EC. તમે BC પણ જાણો છો, EC પણ જાણો છો, D પણ જાણો છો. AB વાળું આપણા માટે કોઈ મુશ્કેલી વાળું કામ નથી. અને સારા ફેંકી દો, આ રીતે તમને EB મળી જાય આ લંબાઈ માપ્યા વગર. બરાબર. કોનો યુઝ કર્યો? ત્રિકોણમિતિનો. એટલે ત્રિકોણમિતિ એટલે માપનની જ પદ્ધતિ, બીજું કોઈ નથી. માપન માટે તમે જો અહીંયા બેઠા બેઠા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર શું કોઈ મેજરમેન્ટ લીધી હશે? અહીંથી સૂર્યથી કોઈ મેજરમેન્ટ લીધી? અહીંથી લંબાઈ લાંબી કરી? લોકોએ સૂર્ય આપની આસપાસ આપણી પૃથ્વી પરિભ્રમણ કરે છે એનો વેગ શોધી કાઢ્યો. તો કહીશું એની પર બેસીને સ્પીડોમીટર લઈને બેઠું હતું. લોકોએ ક્યારે સૂર્યગ્રહણ ને ક્યારે ચંદ્રગ્રહણ થાય એ શોધી કાઢ્યું. અગાઉ પ્રેડિકેટ કરી શકે, અગાઉ કહી શકે, પ્રેડિક્ટ કરી શકે અગાઉ. બરાબર. તમે અહીંથી બેઠા બેઠા પૃથ્વીના કોઈ પણ ગ્રહ વિશેની સચોટ માહિતી મેળવી શકે. કેટલું અંતરે છે, કેટલો પ્રકાશિત છે. વિજ્ઞાન ત્યાં સુધી પ્રગતિ કરી ગયું છે કે એનું સચોટ માપ મેળવી શકે છે. સચોટ માપ મેળવી શકે છે. બરાબર. આ એની પ્રગતિ. આ બધો જ જે આધાર છે ત્રિકોણમિતિ પરથી આવે છે. કોના પરથી આવે? ત્રિકોણમિતિ. ને ત્રિકોણમિતિ જો બરાબર આવડતું હશે તો પછી તમને 12મા ધોરણનું ચેપ્ટર છે, 11મામાં એક ચેપ્ટર છે લક્ષ અને વિકલન, પછી 12મામાં સાતત્ય, આખું કલક શાસ્ત્ર આરામથી આવડશે મિત્રો. એટલે આપણે જરૂર છે પહેલા કોની? ત્રિકોણમિતિ પર આપણે કવર કરવાની, ત્રિકોણમિતિનો વિજય મેળવવાની. ત્રિકોણમિતિ આપણને બરાબર આવડવું જોઈએ. ત્રિકોણમિતિ આપણે સમજ ગોખવાનું નથી. મોટાભાગના મિત્રો ગણિત નથી આવડતું કારણ ગોખી નાખે, ક્યાંથી આવ્યું એ ખબર નથી. હમણાં જે એક શિક્ષકે 9મા ધોરણ નો ટેબલ નો ઘડિયો લખવા માટેની એક રીત બતાવી હતી આંગળીની મદદથી. બરોબર કે 9 એકા 9 આમ લખે. બરોબર. 9 એકા 9 ગુણ્યા 2 9 ગુણ્યા 3 9 ગુણ્યા 4 કેવી રીતે આવે એને આમાં આંગળી બતાવી હતી. 5 આંગળી હોય ને આપણા હાથની, આપણા 1 2 3 4 ને 5 એક અંગૂઠો. બીજી આંગળી બતાવી પોતાની 1 2 3 4 ને 5 આ અંગૂઠો, આ બાજુ અંગૂઠો હશે આંગળી. પછી કે 9 એકા કેટલા? તો 9 એકા કીધા છે તો પહેલી આંગળી દબાવી દો. કેટલા વધ્યા? આ બાજુ કેટલા હશે? 0. આ બાજુ 1 2 3 4 5 6 7 8 9 એટલે કેટલા થાય? 9. 9 દુ કેટલા? તો બીજી આંગળી કાઢી નાખો તો આ બાજુ કેટલા છે? તો 1. આ બાજુ 1 2 3 4 5 6 7 8 એટલે 18.
9 3 કેટલા ત્રીજી આંગળી કાઢી નાખો આ બાજુ કેટલા હશે 2 આ બાજુ 7 વધે એટલે ભાઈ આ રીતે ઘડીઓ શીખવા જો તમને કેટલા ઘડિયા યાદ રહી આ રીતે જો તમે ઘડીઓ શીખવા જાવ તો બધામાં તો આવું ન થાય 9 નો એક આડો પછી બીજાનું શું એના કરતા બેટર કો 9 એકા એટલે એક વાર 9 એક વાર 9 એટલે 9 થાય 9 દુ એટલે બે વાર 9 9 + 9 18 થાય 9 3 9 3 એટલે 3 વખત 9 લખવાનું 3 વખત 9 લખો અથવા તો 9 વખત 3 લખો આ બંને મીનિંગ એક જ થાય આ શીખો ને એને માટે તો ટીવી વાળા બધા જ આમ એપ્રિશિએટ કરે હા કેટલું સરસ ભણાવે છે તો શું આ રીતે આવડી જાય તો ઘડિયા આ તો બધાને જ ખબર હોય આ કોઈ મીનિંગલેસ વસ્તુ છે ને આપણે તકલીફ જ આ છે આ લોકોને બધા એપ્રિશિએટ કરે પણ આ રીતે ઘડિયા આવડતા નથી ભાઈ 15 નો ઘડિયો કીધો હતો તો અટવાઈ જાય કંઈક એવી ટ્રીક બતાવો ક્યાંથી આવે છે તો લોકોને ખબર પડે તો આપણે એ જોવાનું છે મિત્રો કે શીખવાનો પ્રયત્ન ગોખવાનો પ્રયત્ન નથી કરવાનો જો શીખેલું હશે ને તો કોઈ પણ જગ્યાએથી દાખલો આપણે આરામથી કરી શકો અમુક વસ્તુ પૂર્વધારણા મુજબ સ્વીકાર લીધી એ વાત અલગ છે પછી તમે કહેશો કોસ જ કેમ કીધું બીજું કેમ કઈ ન કીધું તો અગાઉથી સ્વીકારેલી વસ્તુ છે અગાઉથી સ્વીકારેલી જ વસ્તુ છે એક જ મા બાપના બે સંતાન હોય તો બંને બોયસ હોય તો ભાઈ જ કહેવાય એને શાળા ન કહેવાય કે પહેલેથી સ્વીકારેલી જો પહેલેથી શાળા કરતા તો શાળાઓ અમે બે શાળા છે એક સમાજે એક બનાવવા માટે સ્વીકારેલું મેથેમેટિક તો એ વસ્તુ એક યાદ રાખજો તો આપણે મુખ્યત્વે 3 સૂત્રો આપણે જોયા હતા યાદ ત્રિકોણમિતિની અંદર અહીંયા કેટલી બધી વસ્તુ એક સાથે ડિટરમાઇન થાય છે 10માં તમે જોયું નતું બરોબર આ A B C પહેલી બાજુ કાટકોણ દોરી શકાય કાટકોણ ત્રિકોણ તમને ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણ પર છે બરોબર છે પણ ધીરે ધીરે ટ્રાન્સફર થઈને વર્તુળ પર જતી રહેશે હમણાં એટલે કાલે AB ને શું કહેવાય પાસેની બાજુ આને શું કહેવાય સામેની બાજુ આનું તો વિશિષ્ટ નામ છે કર્ણ આપણી પાસે મુખ્ય વડે 3 સૂત્રો હતા કયા પહેલું સૂત્ર હતું sin થીટા બરાબર શું થાય EB ના છેદમાં AC યાદ છે ને પાસેની બાજુ છેદમાં સામેની એકલા sin નો મતલબ હતી sin એકલો કે મળે જ નહીં તમને એકલો sin મળે તો sin થઈ ગયું પાપ થઈ ગયું એકલો sin ખૂણા વગર sin મળે જ નહીં કોઈ મીનિંગ જ નથી એટલે હંમેશા sin સાથે ખૂણો લાગે છે શું કીધું sin સાથે શું લાગે કોઈ પણ એકલો sin તો કોઈ વસ્તુ મીનિંગલેસ વસ્તુ છે બરોબર સિમ કાર્ડ વગરનો મોબાઈલ બુલેટ વગરની રિવોલ્વર આ ખાસ ધ્યાન આપજો એકલો sin સાથે એનો એંગલ લાગે છે તો તમારો ક્વેશ્ચન અહીંયા આવો છે સાહેબ હું 90 ડિગ્રી મને મળે છે 90 ડિગ્રી મારે પાસેની સામેની બાજુ કોને ગણવી આને કર્ણ તો પાસેની સામેની બાજુ કર્ણ પણ કર્ણ જ થાય તો કર્ણના છેદમાં કર્ણ જ થાય sin 90 ડિગ્રી કર્ણના છેદમાં કર્ણ છે પણ જે દિવસે હું sin 0 લખું તો સાહેબ sin 0 કેમ ત્યાં sin 0 ને એંગલ 0 છે એંગલ 0 BC કોની સાથે મેચ થઈ ગઈ આ કર્ણ AC છે આ રીતે બરાબર આ એંગલ થીટા છે અને મારે 0 કરો તો આને મારે કોની પર પસાડવો પડે આની પર પસાડો તો સીધી લાઈનમાં આવી જાય કે નહીં આ જ BC થાય અને આ જ AC થાય તો સામેની બાજુ 0 થઈ ગઈ એટલે 0 આવતા હતા sin 0 બરાબર આપણે લખાય ના કરે ખ્યાલ આવો કે નહીં અહીંયા 90 લખો માની લો કે હું sin 90 એક કેટલા છે તો sin 90 એટલે કયો ખૂણો થયો B ખૂણો થયો કે નહીં હા તો B ની સામેની બાજુ કોણ છે કર્ણ અને છેદમાં કોણ આવે કર્ણ જ આવે કર્ણના છેદમાં કર્ણ કેટલા આવે 1 કર્ણના છેદમાં કર્ણ કેટલા આવે 1 અને અહીંયા જ્યારે 0 ની વાત કરું છું 0 ની વાત કરું તો કિરણ આના પર બેસી જાય એટલે ખૂણો 0 થઈ ગયો સામેની બાજુ 0 થઈ ગઈ અને સામેની બાજુ 0 થાય તો અંશ 0 થયો આન્સર શું આવે 0 એટલે આ 0 લખાયો પણ આપણે કોઈને પૂછ્યું નહોતું
ને ખાલી માની લીધું તો હા સર આપણને કોષ્ટક કીધું છે એટલે થઈ ગયું. આમાંથી ઘણી બધી વસ્તુ બહાર આવશે દીકરા, ધ્યાન રાખજો. ઘણી બધી વસ્તુઓ તમને એક્સપેક્ટેબલ બહાર આવશે, વિચાર્યું પણ નહીં હોય. બીજું કોણ હતું? કોસ થીટા. કોસ થીટા શું હતું? પાસેની બાજુ છેદમાં સામે કર્ણ. ને પછી કોણ હતું? ટેન થીટા. ટેન થીટા બરાબર કેટલા હતા? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આનો વ્યસ્ત કોણ થાય? આનો વ્યસ્ત કોસેક. આ ત્રણને યાદ રાખવાનું. કોસેક થીટા કેટલા થાય? કર્ણ છેદમાં સામેની બાજુ. આ શું થાય? સેક થીટા કેટલા થાય? કર્ણ છેદમાં પાસેની બાજુ. આ કોણ થાય? ટેન થીટા. કોટ થીટા શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. આટલું. આ તમે જોયું હતું આ કે ના બેટા? જોયું તું કે નહીં? બરાબર. હવે જો આગળ જોઈએ થોડું. હવે આનો ભાઈ સ્પષ્ટ થાય કે જે દિવસે આ બે નો ગુણાકાર આવે તો કેટલો લખાય? 1 લખાય કે નહીં? આ યાદ હોવું જોઈએ. એટલે કે sin થીટા ઇન્ટુ કોસેક થીટા, એરો કરું છું અહીંયા, શું લખાય? sin થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 થાય કે નહીં? બે વ્યસ્ત છે એકબીજાના. એટલે sin થીટા બરાબર 1/, કોસેક થીટા પણ લખી શકાય ને કોસેક થીટા બરાબર 1/, sin થીટા પણ લખી શકાય. ઓબ્વિયસલી લખી શકાય. અહીંયા શું થાય? તો કે cos થીટા ઇન્ટુ sec થીટા ઇક્વલ ટુ 1. પણ ધ્યાન રાખજો, એંગલ સેમ હોવો જોઈએ, ડિફરન્ટ એંગલ પર ન થાય. તમને કાલ ઉઠીને એમ કે sin થીટા ઇન્ટુ કોસેક આલ્ફા બરાબર 1 થાય. આ પ્રશ્ન પૂછે થાય 1, તમે હા લખો ભાઈ. આ બંને થીટા અને આલ્ફા કેવો? ઇક્વલ હોય. ઇક્વલ અથવા તો 360 ડિગ્રીના તફાવતમાં પછી આવશે તો 1 થાય, નહીતર 1 થાય. શું હોય? આ બંને કાં તો ઇક્વલ હોય અથવા ડિફરન્સ કેટલો હોય? 360 ડિગ્રીનો ડિફરન્સ હોય. એ કેમ 360 ડિગ્રી? ને તમને બહુ 2 દિવસ પછી આવશે. પણ ત્યારે એટલું યાદ રાખવાનું, કાં ઇક્વલ હોય કાં 360 ડિગ્રીનો ડિફરન્સ. એટલે થીટા બરાબર કેટલા હોય? તો 360 ઇન્ટુ ગમે એટલા પ્લસ આલ્ફા. આવું હોય તો થાય, નહીતર થાય નહીં. બરાબર? એટલે ખાસ એ તો બધા માટે એંગલ સેમ હોવા જોઈએ. શું હોવા જોઈએ? અહીંયા શું થાય? તો કે tan થીટા ઇન્ટુ cot થીટા ઇક્વલ 1. નો મતલબ tan થીટા બરાબર 1/, cot થીટા યા તો cot થીટા બરાબર 1/, tan થીટા. પછી tan થીટા આ બેનો ગુણોત્તર લો તો પણ tan થીટા આવે. એ પણ સૂત્ર આવડી પડ્યું હતું. કયું? tan થીટા બરાબર શું હતું? sin થીટા ના છેદમાં cos થીટા. અને cot થીટા બરાબર શું હતું? તો કે cos થીટા ના છેદમાં. અને જ્યારે આપણે ત્રિકોણમિતિમાં સ્ટક થઈ જતા, દાખલો ગણતા કે અટવાઈ જતા, ત્યારે ફર્સ્ટ શિક્ષકોએ કીધું હતું તમારા આખા ફોર્મ્યુલાને શેમાં ફેરવી નાખવાનું? cos sin માં કન્વર્ટ કરી નાખો એટલે તમારો આન્સર આવી જાય. આખી ફોર્મ્યુલા શેમાં કન્વર્ટ કરી નાખો? cos sin માં ફેરવી નાખો એટલે તમારો આન્સર આવી જાય. પછી તમે નિત્યસમ જોયા હતા, યાદ હતો? નિત્યસમ, બરાબર? શું જોયા હતા? નિત્યસમ આઈડેન્ટિટી. બરાબર? નિત્યસમ કોને કે હંમેશા સત્ય હોય. બરાબર? નિત્યસમ જોયા હતા. પણ નિત્યસમ ની અંદર પૂરી વિગતો આપણે ભણ્યા નહોતા. નિત્યસમ પહેલો નિત્યસમ કયો હતો? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. પહેલો નિત્યસમ કયો હતો? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. બરાબર? મુખ્ય બે જણાના વર્ગોનો આના પરથી જ આવ્યા હતા. બરાબર? આના પરથી જ આવ્યું હતું કે AB નો ત્રણે ત્રણ નિત્યસમ તમને પાયથાગોરસે જ આપ્યા છે.
ત્રણેતર નિત્યસમ કોને આપ્યા છે? પાયથાગોરસ. એ ચેક કરજો કેવી રીતે પાયથાગોરસ આપ્યા છે. તો આપણને ખબર છે કે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર શું છે? AC નો સ્ક્વેર. બરાબર. હવે કોઈ પણ એક વડે ભાગી નાખો, કોઈ પણ એક વડે. માની લો કે AC સ્ક્વેર વડે ભાગો, આખા સમીકરણ AC સ્ક્વેર વડે ભાગો શું થાય? AB ના છેદમાં AC ઓલ સ્ક્વેર પ્લસ BC ના છેદમાં AC ઓલ સ્ક્વેર ઇક્વલ ટુ 1. પણ AB by AC is nothing but sin theta ને ઉપર સ્ક્વેર છે એટલે શું થાય? sin theta નો સ્ક્વેર. આ કોણ છે? cos theta નો સ્ક્વેર ઇક્વલ ટુ 1. હવે આ બંને ગુણાકારમાં નથી, ધ્યાન રાખજો ખાસ. sin theta નો વર્ગ આના બરાબર આવું ન લખાય, sin સ્ક્વેર થીટા સ્ક્વેર એવું ન લખાય. કારણ કે આપણે કેમ પેલો f લખતા હતા એની જગ્યાએ sin છે એનું વિશિષ્ટ મૂળ અર્થ છે. આપણે આમ લખતા ને fx લખતા હતા કે નહીં? બરાબર. fx નો વર્ગ હતો પણ કોનો? f નો જ વર્ગ કરતા હતા. તો એક પ્રકારનું ફંક્શન છે, બરાબર, એક પ્રકારનું વિધેય છે. આ એનું ઇનપુટ છે. એનું શું છે? ઇનપુટ છે. આનું ઇનપુટ થીટાની દરેક એંગલની ઇમેજ આપે છે, દરેક એંગલનું પ્રતિબિંબ આપે છે. ના શું કહે? sin સ્ક્વેર થીટા. શું લખાય? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. જો તમે BC સ્ક્વેર વડે ભાગ્યા હોત, કેટલા વડે ભાગ્યા હોત? BC સ્ક્વેર વડે, તો અહીંયા શું થાય? AB ના છેદમાં BC નો વર્ગ, AB ના છેદમાં BC નો વર્ગ એટલે શું થાય? AB ના છેદમાં BC એટલે tan સ્ક્વેર થીટા થાય. અહીંયા 1 થાય. એ જે કુલ AC સ્ક્વેર ના છેદમાં BC સ્ક્વેર સેકન્ડ એટલે શું મળે તમને? tan સ્ક્વેર થીટા પ્લસ 1 માઈનસ સેકન્ડ થીટા મળે. જો તમે AB સ્ક્વેર વડે ભાગ્યા હોત આ 1 થાત, આ BC ના છેદમાં AB આખાનો વર્ગ cot વર્ગ થીટા થાત ઇઝ ઇક્વલ ટુ AC ના છેદમાં AB આખાનો cosec થીટા થાય. એટલે ત્રણે ત્રણ આઈડેન્ટિટી તમને ત્યાંથી મળી હતી. ત્રણે ત્રણ નિત્યસમ પાયથાગોરસે તમને આપ્યા હતા. હવે જો મિત્રો અહીંયા તમને આટલું આવડી જવાથી આવડતું, આના પર તમને કંઈક ને કંઈક ફોકસિંગ આવડવું જોઈએ. કંઈક ને કંઈક આના પર તમે શું કરી શકો. આના પર કેટલી વસ્તુ કરી શકે. જો કોઈ એમ કહે સાયન્સ કરીને સામે લઈ જાઓ તો આવું બને કે નહીં? cos સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? આના બરાબર કેટલા થાય? કે cos સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? 1 માઈનસ sin સ્ક્વેર થાય કે નહીં? એટલે રસ્તામાં જ્યારે તમને 1 માઈનસ sin સ્ક્વેર આમાં મળ્યા હોય, રસ્તામાં કે તમને ઓળખી જવો જોઈએ આ તો cos સ્ક્વેર થીટા છે, બીજું કે કોઈ નથી. તો જરૂર પડતો cos સ્ક્વેર થીટા ને 1 માઈનસ sin સ્ક્વેર થીટામાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાથી આવડી જતું નથી. આપણે એપ્લિકેશન ઓફ ફોર્મ્યુલા પણ યાદ રહેવી જોઈએ. હવે આનથી આગળ વધ્યો તો આના અવયવ પડે કે નહીં? શું પડે? આ 1 નો વર્ગ ઓછા 2 નો વર્ગ એટલે શું થાય? a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. શું થાય? 1 માઈનસ sin થીટા. તો આ ચીજ મળે ત્યારે પણ આપણે તરત ખબર પડી જાય આ કોઈ ઇટ ઇઝ નથિંગ બટ cos સ્ક્વેર થીટા. આ ખ્યાલ આવવો જોઈએ તરત જ. હવે કોઈ એમ કહેશે કે sin સ્ક્વેર થીટા એકલા થોડો ઠેકો લીધો છે, cos સ્ક્વેર જઈ શકે ને, cos સ્ક્વેર પણ જઈ શકે. તો અહીંયા શું બને? જો અહીંયા આવું બને, cos સ્ક્વેર સામે જાય તો sin સ્ક્વેર થીટા શું બને? sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઈનસ, એટલે અહીંયા આ પણ ખબર પડી જશે 1 માઈનસ cos સ્ક્વેર થીટા મળ્યો એ બીજું કોઈ નથી પણ sin સ્ક્વેર થીટા છે. અને આના અવયવ પાડો તો શું થવું જોઈએ? 1 માઈનસ cos થીટા. મિત્રો આ બધું એટલા માટે તમને લખાવું છું, ખાસ તેનો લખાવવાનું કારણ એટલું જ છે 10મા ધોરણની અંદર 4-5 સ્ટેપ કે 6 સ્ટેપના દાખલા નહીં હોય, તમારે ઘણા સ્ટેપોને ડાયરેક્ટ લખવા પડશે. ને એ પ્રેક્ટિસ એમાંથી બે ફાયદો થાય. એક તો તમારો સમય બચે અને તમારા બ્રેનને બરોબર કસરત મળે. તમારું બ્રેન બરોબર વિચારતું થાય, તમે વિચારતા થાવ. તમે મગજને જેટલું કામ આપશો ને એટલું વર્ક કરશે. આ ધ્યાન રાખજો. એક આ બીજી આઈડેન્ટિટી કઈ લખી? આ પહેલો નિત્યસમ. બીજો નિત્યસમ તો કે બીજો હતો
1 plus tan square theta is equal to sec cot theta. 1 plus tan square theta equal to sec cot theta. હવે જો tan square ને ઉચકીને સામે લઈ જાવ શું થાય? તો આવું થાય કે નહીં? sec cot theta minus tan square theta બરાબર 1 થાય કે નહીં? ઓબ્વિયસલી થાય. સર આવું પણ થાય સાહેબ. શું? તો કે tan square theta is equal to sec square theta minus 1. ઓબ્વિયસલી થાય, કરી શકો. એટલે હંમેશા જ્યારે sec 1 minus theta 1 યાદ રાખો. શું યાદ રાખો? theta 1 sec square theta minus tan square theta બરાબર દેખાય ત્યાં તમે 1 મૂકી શકો આરામથી, બરાબર. અને અવયવ પાડો તો આનો અવયવ શું પડે? તો કે sec theta minus tan theta, રાઈટ. બે વર્ગ વચ્ચે ઓછા, ખબર ને, a સ્ક્વેર ઓછા b સ્ક્વેર કેટલા છે અવયવ? આ યાદ છે કે નહીં ભાઈ? હોવા જ જોઈએ આપણે, બરાબર, હોવા જ જોઈએ, બરાબર. એ રીતે અવયવ પડે આકડા ત્યાં sec theta plus tan theta ઇક્વલ કેટલા થાય? 1. તો ભાઈ આ બે નો ગુણાકાર 1 થયો ને જે બે નો ગુણાકાર 1 હોય એને તમે તો એવું નથી કહેતા ને બંને એકબીજાના વ્યસ્ત થશે, રેસિપ્રોકલ. ઇટ ઇઝ રેસિપ્રોકલ ટુ ઈચ અધર. તો સર આને આવું ન લખી શકાય કે sec theta minus tan theta to 1 upon sec theta plus tan theta. ઓબ્વિયસલી તો સર આનો મતલબ એવું થાય કે જ્યારે છેદમાં 1 plus જ્યારે છેદમાં sec theta plus tan theta હોય તો ડાયરેક્ટ અંશમાં sec minus tan લખી શકાય કે નહીં? ઓબ્વિયસલી લખી શકાય. જ્યારે છેદમાં કેટલા આવે sec theta plus tan theta એને તમારે અંશમાં લખવા હોય તો ડાયરેક્ટ તમે લખી શકો sec theta minus tan theta. આના પણ અવયવ પડે. આના અવયવ શું પડે? તો કે એને શું લખા? is equal to sec theta minus 1 sec theta plus 1. હવે cot theta નું તો જાતે કરી શકો કે નહીં? cot theta નો હોમવર્ક એટલે 1 plus cot square theta equal to cos square theta. શું થાય? ત્રીજું તમારે જાતે કરવાનું છે. ત્રીજું કયું? 1 plus cot square theta equal to cos square theta. cos square મોટા હોય ધ્યાન રાખજો. cos square માંથી 1 આ બાજુ જાય તો cot theta આવે. cot theta બરાબર cos square theta secant પણ કહી શકાય, secant square theta minus 1. બરાબર. તો શું થાય? અહીંયા શું થાય? cot square theta બરાબર cos square theta minus 1 cos square theta plus 1. હું આને આ બાજુ લઈ જાઉં તો શું થાય? cos square theta minus cot square theta equal to 1. એના ફેક્ટર પડે cosec theta minus cot theta cosec theta plus cot theta. સાથે સાથે લખતા રહેજો વિડિયોને પોઝ કરીને આગળ પાછળ કરીને, બરાબર. સો cosec theta minus tan theta એટલે આના પરથી આવશે into cosec theta plus tan theta equal to 1. તો આવું પણ લખી શકાય. શું લખી શકાય? cosec theta minus tan theta is equal 1 upon cot cosec theta plus કોઈ એમ કે સર આ નીચે ઉપર લઈ જાવ તો ચાલે ને? sec theta secant theta plus tan theta is equal to 1 upon secant theta minus tan theta. કહેવાય કે નહીં? બરાબર. લખી લો, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. આજે એક જ વર્ડ લખવાનું છે પણ તમારે ફોર્મ્યુલા હવે જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો. કાટકોણ ત્રિકોણમાં આ કોણ હોય? સૌથી મોટી બાજુ. કોણ હોય? આનથી મોટી તો કોઈ હોય જ નહીં, કર્ણ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ કેવો હોય? સૌથી મોટો હોય. કાટકોણ હોય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ કેવો હોય? સૌથી મોટો હોય. સીધી વાત છે. તો તમે જો જેના છેદમાં કર્ણ આવે છે એનો છેદ મોટો છે, અંશ નાનો છે.
તો પેલા cos અને sin ની વાત કરું તો cos અને sin ના છેદમાં કોણ છે? કર્ણ છે. cos અને sin ના છેદમાં કોણ છે? કર્ણ છે. એટલે cos અને sin ની કિંમત ક્યારે 1 કરતા વધે નહીં. શું કીધું? cos અને sin ની કિંમત ક્યારેય 1 કરતા વધે નહીં. નેગેટિવ પણ આવે પણ માઈનસ અને 1 ની વચ્ચે રહે તો ખાલી યાદ રાખો કેવી રીતે નેગેટિવ પછી બતાવી. તો અત્યારે તમે યાદ રાખો ને cos અને sin નો છેદ માં કર્ણ હોવાથી મોટો હોય એટલે તેની કિંમત વગથી મોટી થાય નહીં. બરોબર? સો cos અને sin હંમેશા ક્યાં હોય? cos થીટા તથા sin થીટા નો વિસ્તાર કેટલો થાય? તેની હેસિયત જ -1 થી 1 સુધીની છે. cos અને sin ની હેસિયત જ કેટલી છે? -1 થી શરૂ થઈને 1 એ સિવાય કોઈ આન્સર આપે નહીં. કારણ કે એનો અંશ નાનો છે, છેદ મોટો છે. સર નેગેટિવ આવશે તમને પોઝિટિવમાં શું કામ ભણવું એ પણ કહીશ, પણ ત્યાં તમે યાદ રાખો કે cos થીટા અને sin નો વિસ્તાર કેટલો થાય? એની કિંમત 1 કરતા મોટી જિંદગીમાં ન થાય, કરતા પણ નહીં, મૂર્ખા ગણશે. ને -1 કરતા નાની પણ ન થાય. હવે ઉલટી બાજુ આવી જાવ, આ cosec અને sec એનો અંશમાં કર્ણ છે, છેદમાં બાજુ છે, તેનો અંશ મોટો છે. અને જેનો અંશ મોટો હોય તો 1 કરતા મોટી થાય, અને જેનો અંશ મોટો હોય અને આગળ નેગેટિવ હોય તો 1 કરતા -1 કરતા નાની થાય. બરાબર? આ છે દાખલા કે -5/3 આ કિંમત કેવી છે? 1 કરતા -1 કરતા નાની છે. બરાબર? એ અંશ મોટો છે, છેદ નાનો છે. એટલે અંશ મોટો ન્યુમરેકલ ધ્યાન સાઈન ને ભૂલી જાવ, ન્યુમરેકલ જે સંખ્યાનો ન્યુમરેકલ વાત કરો એબ્સોલ્યુટ વેલ્યુ તો માના જે સંખ્યાનો અંશ ન્યુમરેકલી મોટો હોય, છેદ નાનો હોય તો તે સંખ્યા કેવી હોય? 1 કરતા મોટી થાય અથવા -1 કરતા નાની થાય. એટલે કે આમાં એવું જ છે. જો એટલે આ જે છે કોણ? આ બંને નમૂના છે, cosec અને sec. એની કિંમત હંમેશા 1 કરતા મોટી થાય, 1 પણ થાય ને -1 કરતા નાની થાય. તો એનો વિસ્તાર પણ અહીંયા લખી લઈએ આપણે. સો કોનો cosec અને sec. બરાબર? cosec અને sec નો વિસ્તાર ને સીધો વાત આનો વ્યસ્ત થાય ને. બરાબર? cosec વિસ્તાર કેટલો થાય? તો કે -ઇન્ફિનિટી થી શરૂ કરીને 1 સુધી અથવા તો માઈનસ હશે. પછી -1 પછી ન આવે, પછી 1 થી શરૂ થાય. અને tan અને cot ની વાત કરીએ ભાઈ, સામેની બાજુ અને પાસેની બાજુ કોઈ પણ મોટું હોઈ શકે. આમાં કોણ મોટું છે? પાસેની બાજુ. આમાં કોણ મોટું છે? સામેની. કોઈ પણ મોટું હોઈ શકે. એટલે ગમે ત્યાં અંશ પણ મોટો હોઈ શકે, છેદ પણ મોટો હોઈ શકે. એટલે tan અને cot ની કિંમત શું આવી શકે? કોઈ પણ આવી શકે. બરાબર? એટલે tan અને cot નો વિસ્તાર કેટલો થશે? આ શું થાય? tan અને cot નો વિસ્તાર કેટલો થશે? આ થશે. બરાબર? તો એક સંખ્યા રેખા દોરી લઉં. આ સંખ્યા રેખા પર તમારે યાદ રાખો એટલે તમારું કામ પતી જાય. માની લો કે આ એક રેખા છે. આ રેખા પર -1 છે, અહીંયા 1 છે. અહીંયા કોણ રમે? cos થીટા અને sin થીટા રમે. ક્યાં રમે? -1 થી 1 માં રમે. ક્યાં રમે? -1 થી 1 માં. બરાબર? આ બાજુ કોણ રમે? બીજું tan થીટા અને cot થીટા તો ખરા જ. કોણ? અને tan થીટા અને cot થીટા તો દરેક જગ્યાએ રમવા જઈ શકે છે અને કોઈ પ્રતિબંધ નથી. બરાબર? આ બાજુ કોણ રમે? અહીંયા આ એક કરતા મોટા થઈ ગયા. ત્યાં કોણ રમે? secant થીટા, cos secant થીટા
અને tan ને cot તો બધે જ રમે છે, tan theta and cot theta. અહીંયા કોણ રમશે તો secant theta, cos theta, tan theta and cot theta. ખ્યાલ ગયો કે નહીં? આ બધી આટલા ગાળામાં વચમાં કોણ છે -1 થી 1 માં કોણ હોય cos અને sin. tan તો ગમે તે હોય એટલે tan cot ને તમારે યાદ રાખવાની જરૂર છે નહીં, બરાબર? tan cot ને યાદ રાખવાની જરૂર છે નહીં. tan અને cot તો ગમે ના હોય, બરાબર? cos અને sin ક્યાં હોય તો -1 થી શરૂ કરીને 1 સુધી, અને sec cosec એ ક્યાં હોય કાં તો 1 ની આ બાજુ હોય અથવા -1 ની આ બાજુ. એટલે પ્રેમથી એમ પણ લખાય, માનાકમાં મેં તમને શીખવાડ્યું છે, માનાકમાં માઇનસ પ્લસ ની વચ્ચે હોય તો માનાક મોટો હોય, માઇનસ અને પ્લસ ની બહાર હોય ત્યારે માનાક, બરાબર, માઇનસ પ્લસ ની વચ્ચે હોય ત્યારે માનાક નાનો હોય, ને માઇનસ અને પ્લસ ની બહાર હોય ત્યારે માનાક કેવો હોય મોટો હોય, બરાબર? અહીંયા કોઈ પણ સંખ્યાનો માનાક લઈએ તો એક કરતા કેવો હોય મોટો આવે. અહીંયા કોઈ પણ સંખ્યાનો માનાક લઈએ તો એક કરતા કેવો હોય મોટો હોય. એટલે પ્રેમથી લોકો આમ પણ લખે છે, પ્રેમથી લોકો આને આવું પણ લખે છે, કેવું છે તો કે cosec theta, so માનાકમાં cos theta less than equal to 1 અને માનાકમાં sin theta less than equal to 1. અને આમાં એવું લખે છે માનાકમાં cosec theta greater than equal to 1, માનાકમાં secant theta greater than 1. અને આને તો કંઈ લખવાની મારે જરૂર જ નથી, કારણ કે તો બધે જ લખેલ છે. આને મારે કોઈ જગ્યાએ લખવાની જરૂર છે નહીં, કારણ કે પોઝિટિવ છે અને નેગેટિવ. એટલે આજ સુધીમાં કોઈ યાદ રાખશો ભાઈ ત્રિકોણમિતિના મૂલ્યો પોઝિટિવ નેગેટિવ કોઈ પણ હોઈ શકે. પોઝિટિવ પણ પોસિબલ છે, નેગેટિવ પણ 10મા ધોરણમાં પોઝિટિવમાં જ રમતા હતા, કારણ કે એમાં એંગલ આપણે 90 ડિગ્રી લેતા હતા, એક્યુટ એંગલ લેતા હતા, ઓબ્ટ્યુટ એંગલ નહોતા લેતા, બરાબર? એટલે પોઝિટિવ આવતા હતા, 90 ડિગ્રી જ આવતો. 90 ડિગ્રી હોય, 90 ડિગ્રીથી નાનો હોય, 0 થી 90 ની વચ્ચે હોય ત્યારે બધા જ પોઝિટિવ. શું કામ પોઝિટિવ આવશે તો ત્યારે બધા જ પોઝિટિવ આવશે. જ્યારે 90 ડિગ્રીથી અપ થશે ત્યારે સાઇન પોઝિટિવ છે, બાકીના નેગેટિવ, સાઇન અને કોસ આવશે ધીરે ધીરે, બરાબર? અને એંગલ નું મેજરમેન્ટ આપણે 0 થી 180 ડિગ્રીમાં કરતા હતા, અહીંયા તો હજારો ડિગ્રીમાં આવશે, 1400 ડિગ્રી, 1500 ડિગ્રી, બરાબર? બધું આવશે. ખ્યાલ આવે કે નહીં? અત્યારે સુધી રાખો બેટા, એટલું કરી લો અને આ બરોબર તૈયાર કરજો બેટા. જો